આદરણીય સંતો વાલા હરિભક્તો દરેકને જય સ્વામિનારાયણ. ધન્ય છે તમારી તપશ્ચર્યાનું. અને મન સ્વામીને થાક લાગ્યો છે. મન સ્વામી 2 મિનિટમાં આપણે પતાવી દઈએ, પછી આપણે ભેર જ નીકળીએ. કારણ કે લગભગ બધું સંતોએ આવરી લીધું છે. ધર્મચરણ સ્વામી ઊભા છે, દેવપ્રકાશ સ્વામી ઊભા છે, અહીંયા બધા દાતારો ઊભા છે. મેં લખુભાઈને કીધું, મેં કંટાળો આવે છે કે શું થાય છે? તો મને કે શું કરીએ કે. પણ જો આ એક વસ્તુ, ટૂંકમાં એક વસ્તુ કહી દઉં. આ જે મંદિરો કર્યા જે સમયની અંદર, ત્યારે ભુજ મંદિરે આ જગ્યાઓ લઈને દરેક મંડળને આ જગ્યાઓ ગુરુકુળ કરવા અને અમુક રકમ મંદિરે આપણા ભુજ મંદિરે આપી. બધા મંડળ દીઠ ગુરુકુળ માટે. જ્યારે પ્રારંભ થયો ભૂકંપ પછી, જેમાં કેશવપ્રસાદ સ્વામી એમાં જોઈન્ટ ન થયા, પણ બધા મંડળ એક આ ભુજ મંદિર સંચાલિત ગુરુકુળો છે, જે ભુજ મંદિર નીચે છે. બહુ તફાવત છે. તમે ગમે ત્યાં જઈને પગ મૂકો. મેં આજ સવારે એક વાત કરી હતી, આટલી જ મારે ચોખવટ કરવી છે. આ સંતો જે ગુરુકુળ માટે કામ કરે છે, ગુરુકુળ છે ને એ બદનામ શબ્દ છે આજના સમયની અંદર. પણ હકીકતમાં આ ભુજ મંદિરના નું સંચાલિત ગુરુકુળ છે, જેની અંદર આન્સરેબલ પેરેન્ટ ઇન્સ્ટિટ્યુશન ભુજ મંદિર છે. જ્યારે જે તે જગ્યાએ જ્યાં ત્યાં જે પણ સંસ્થાઓ થતી હોય, આ સવારે મેં કીધું એ કોઈને આન્સરેબલ નથી. એટલે આજે આ જે લોકોએ અહીંયા સેવા કરી છે એ સાચી સેવા છે અને લેખે લાગી છે. કારણ કે આમાંથી જે દીકરા દીકરીઓ સંસ્કારી થશે, આગળ વધશે, એ દેવને કામ લાગશે અને એનો દેવનો ગુણ આવશે. અને એ બહુ જરૂરી છે. કારણ કે સાચી જગ્યાએ સાચી રીતે સેવા થાય એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. યોગ્ય માણસને યોગ્ય કામ સોંપવું એ પણ મહારાજે શિક્ષાપત્રીમાં કીધું છે. અને એ વસ્તુનો ગર્વ થાય કે આટલા હજારોની સંખ્યામાં જ્યારે આપણા દીકરા દીકરીઓ કે આપણા સમાજના દીકરા દીકરીઓ કે આપણા વિસ્તારના દીકરા દીકરીઓ આપણા ગુરુકુળમાં ભણી અને આગળ વધતા હોય, તો ધન્યવાદ છે તમે બધા જેને આ સેવાઓ કરી છે. અને બહુ વર્ષોથી આ સેવા કરતા આવ્યા છે તમે બધા. ઘણા ખરા તો હું જાણું છું જે અહીંયા આપણા જોડે પણ નથી, મહારાજના ધામમાં છે, પણ ખૂબ સેવાઓ આ સંસ્થા માટે કરી છે. અને આજે પણ એ ગુણ જો મોટા મોટા હરિભક્તોને હોય તો એ ભુજની અંદર જે આપણું હોસ્ટેલાને શું કહેતા હતા એ વખતે આપણે જેમાં ભણીને સ્કૂલ બોર્ડિંગની અંદર જે શરૂઆત થઈ, પ્રારંભ થયો, આ આખો કોન્સેપ્ટ એ વખતે શરૂઆત થઈ. અને ધર્મચરણ સ્વામીએ જ્યારે ભૂકંપ થયા અને પછી આ આખું એજન્ડા ઊભો કર્યો. કારણ કે આ સાચું બહુ અઘરું છે. જો હકીકતમાં કહું છું, અત્યારે ધારો કે આટલા સંતો છે, હવે કામ વગર શું કરે? તમે કામ ના સોંપો શું કરશે? શું કરશે? તમારા છોકરાને મૂકી દો, અબજોની તમે પ્રોપર્ટી લાઈન મૂકી દો. તો આજે જે કાર્યમાં જે ગુણે કરીને યુક્ત હોય એને કામ સોંપવું પડે. તો સંતોની ફોજ જ્યારે વધી તો બધા સંતોને જે યુક્તે આનું જે સંસ્થા ચલાવી શકે એવા હોય, કોઈ ભણાવી શકે એવા હોય કે આયોજન કરી શકે એવા હોય, તો આજે આટલા સંતો ભગવાનના માટે ગામડાએ ફરે અને સત્સંગ કરે અને ગુરુકુળમાં ધ્યાને રાખે. એટલે એ સ્ત્રોત બચી રહ્યો નરનાણદેવમાં. નહીં તો આ બધા સંતોમાંથી અડધા તમારે બાકી ના રહ્યા હોત. આ બહુ આગળ જોતાનો વિચાર કર્યો. અને એ પણ ભુજ મંદિર નીચે. આ સિમ્પલ સ્ટેટિસ્ટિક્સ છે. ઇટ ઇઝ એકચ્યુઅલી એ બહુ મહત્ત્વની વસ્તુ છે. એ દૂર વિચાર કરીને આ કામ કર્યું કે કાલ ઉઠીને કોઈ સ્વતંત્ર સંસ્થાઓ ન થાય જે નરનાણદેવની ન હોય, નીચે ન હોય. તો આજે એટલા વર્ષો પહેલાં જ્યારે આપણા પાસે સંતો હતા અને આજે પણ છે ને વધતા રહે છે, હમણાં જ દીક્ષા આપી છે 2 જણને,
તો વધતા રહેશે, તો એનો સદુપયોગ થાય અને એ આપણા સમાજમાં આપણા દીકરા દીકરીઓને, કારણ કે છેલ્લે તો તમારા દીકરા દીકરીઓ જ છે ને, એ સમાજ ઉપયોગી કામ કરી શકે. એટલે ધન્યવાદ છે એ સંતોને, ખાસ કરીને આ મંડળને જ્યારે નાનપણની અંદર 20 વર્ષ થયા અને પાયાના પથ્થર રૂપે આ સંતો કામ કરી રહ્યું છે, ને જે વખતે જે નિર્ણયો લેવાયા છે એ પણ અભૂતપૂર્વ છે. પણ દેવનું છે એ મને ગર્વ છે અને આનંદ છે કે એવા જ નિર્ણય લેવા જોઈએ જે ભગવાનને છેડો આવતો હોય. કારણ કે રસ્તામાં જતાં કેટલાય પાટિયા ગટરમાં નાખે એવા છે. એટલે હકીકતની અંદર આપણે ભગવાનના જેટલા થઈને રહીશું એટલું જ આપણું કામ થશે. બાકી જે પ્રવૃત્તિ મેં હમણાં પેલી પુસ્તક મને આપ્યું, બધા વાંચતા હતા, એ ઘણી ખરી બધી પ્રવૃત્તિ ચાલે છે અને ચાલવાની છે. અને 20 વર્ષ હજી આપણે 200 બીજા કાઢવાના છે અને એના પછી કાઢવાના છે. કારણ કે આ સંપ્રદાય સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી રહેવાનો છે ને રહેવાનો છે. કેટલાય આવશે ને કેટલાય જશે, પણ મૂળ સંપ્રદાયને કંઈ અડવાનું નથી. એ હું લખીને આપી દઉં તમે. અને આપણને ગર્વ છે, સંતોને ગર્વ છે, તમને ગર્વ છે, અમને ગર્વ છે કે તમને આપણે બધા ભેગા થઈને આપણે નારાયણ દેવના આશ્રિત છીએ, મૂળ સંપ્રદાય સાથે જોડાયેલા છીએ. આપણે કોઈ બોળી બામણીનું ખેતર હોય એવા નથી, લે ભાગું નથી અને કંઈ ખીતી બાંધ્યા વગરના ઢોરા જેવા નથી. આપણે ભગવાનના ચરણોમાંથી ભગવાનના દીકરાઓ છીએ અને એનું ગર્વ અને એનું ગુમાન આપણને છે. અને એ જ સંસ્થા જે નારાયણ દેવની છે એની સાથે સંકળીને રહ્યા છે, એ ખૂબ મોટી વાત છે. તો આપ સૌ હરિભક્તો જેને ખાસ કરીને આજે લાભ લીધો છે અને પહેલેથી જ ભુજ મંદિર સાથે જોડાઈને નારાયણ દેવ સાથે જોડાઈને રહ્યા છે, ખૂબ ખૂબ ધન્યવાદ છે તમને બધાને, બહેનોને, ભાઈઓને, દીકરાને, દીકરીઓને. અને મહંત સ્વામીને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે કે એ વખતે આ નિર્ણય લેવાયો છે, મને યાદ છે. જ્યારે પણ આ નિર્ણય લેવાયો છે ત્યારે મને યાદ છે. અને જે પ્રવૃત્તિ કરી રહેલા છે સંતો, એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. કેમ કે એક બાજુ છેક દેશ વિદેશમાં ફરવું, આ એ અઘરું કામ છે. મેં હમણાં જ કોકને કહેતો હતો, કોક હમણાં લંડનથી આવ્યું કે અહીંયાથી આવ્યું, તો 3જી વખત હમણાં આવ્યું મહિનામાં, ને આ હમણાં કંઈક કુરજીભાઈ રખડ કરે ને ઓલા બીજા કુરજીભાઈ છે ને અમારે લખુભાઈ આવ્યા ને કિલુભાઈ આવ્યા ને જો શિવજી બાપુ બેઠો છે ને કાંતિ બેઠો છે. આ બધા મહિને જાય ને 3 વખત પાસે આવે. મેં કીધું પ્લેનમાં બેન નરક જેવું લાગે, શું આમાં શું ભાડાય છે? પ્લેનમાં જુઓ ને, અમારા મહંત હમણાં એલેથી લઈને આવ્યો ને તો મને કે બારી ખોદીને કે તું તોડી નાખવાનું મન થયું છે કે. અને વાસ્તવિકતામાં આ હમણે સ્વામીએ વાત કરી, આઈ થિંક ધમજાન સ્વામી વાત કરી, ખબર નહીં કોને વાત કરી, કે બધા ફરે છે ને મજા કરે. કોઈ ફરે ને મજા કરે, આવો ભેગા આવી જાઓ, ચલો હાલો. ગઈકાલ રાતે 12 વાગે આવ્યો હતો ને અત્યારે પાછો જવું છું, આવો ભેગા બેસી જાઓ ગાડીમાં, મજા લેવી હોય તો. ખાવાનું મળે, જે હું ખાઉં એટલું જ ખાવાનું છે અને હું જેટલું કસરત કરું એટલું કરવાની છે. અમારા મહંત જ ભાગી જાય છે પહેલાં. આજ 2 જો દેવપ્રકાશ ને મહંત 2 બાછ્યા, અમદાવાદના મહંત દેવપ્રકાશ, કે આવતા કેમ નથી? એ કે અહીં બીજું કામ નથી પડ્યું કે. પણ જો વાસ્તવિકતામાં તો ઠીક છે, 2 ઘડી હળવાશની વાત કરું છું, પણ ધન્યવાદ છે આ સંતોને, તમે બધા હરિભક્તોને. અને મોટામાં મોટી વસ્તુ, દેવના થઈને રહ્યા છો, બસ દેવના થઈને રહેજો. એટલા સંસ્કાર આપણી ભવિષ્યની પેઢીમાં મળે એની આપણે ખાસ તકેદારી રાખવાની છે. આપ સૌ ઉપર ભગવાન ખૂબ રૂડા આશીર્વાદ પાઠવે. અને આપ સૌ ખાસ કરીને જો આપણે ઉત્સવ આવે છે એમાં ખૂબ આનંદથી, પ્રેમથી, લાગણીથી ભુજ, મૂડી, અમદાવાદ એ પણ દરેક લોકો આવી આનંદ પ્રાપ્ત કરજો. અંતે આપ સૌનું ભગવાન મંગળ કરે. જય સ્વામિનારાયણ.